ચાવી નથી, ચાવી ચોરી થઈ ગઈ છે. મેં પોલીસમાં ફરિયાદ આપી છે. અત્યારે તમારે આમને જ બાંધી લઈ જવી પડશે. હે શું? હા પણ ચાવી ચોરી થઈ ગઈ. મેં પોલીસમાં ફરિયાદ આપી છે. મારા ઘરમાં ગુંડાઓ આવે છે, તમને દેખાતું નથી અમારી હાલત? આ જો ને અહીંથી આ લંગોટું બાંધી છે, આ તોડીને દિવાલું. હે માથાકૂટ એટલે આ છે જ, આ બાજુવાળી એમને મારે છે ને, બીજા બધા ગુંડાવે અહીંયા પેદા થઈ ગયા છે. અમે એકલા રહીએ છીએ ને એટલે અહીંયા સામેવાળા ભાઈએ મને ધમકી આપી છે. પછી અહીંયા સામે પેલા દૂધની ડેરી હતી ને, તો એ મને મારી ગયો એનો ગુંડો, અને ધમકી આપી ગયો છે કે હજી સાંજે આવું છું. એટલે અહીંયા આ લોકોને આદત પડી ગઈ છે ભાઈ, અમે કોઈ ઉપર ટ્રસ્ટ નથી કરતા. 2 દી પહેલાં મેં એસી આપ્યું સ્ક્રેપમાં, તો એ 2 માણસો છે ને બાજુમાં ગયા, અને પછી આવીને ધમાલ કરવા માંડ્યા ઘરમાં ઘરીને. માંડ મેં કાઢ્યા એને. એક તો પીધેલો લાગતો તો મને, અને હવે કોણ ચાવી ચોરી ગયું ને ખબર નથી પડતી મને અત્યારે. મેં સ્ક્રેપમાં ગાડી દેવી ને એટલા માટે જ મેં ચાવી રાખી હતી બહાર. હા ખુલ્લી જ છે. સ્ક્રેપમાં ગાડી દેવી ને ભાઈ એટલે મેં ખુલ્લી જ રાખી હતી. ચાવી ત્યાં મેં બહાર જ રાખી હતી ટેબલ ઉપર, પણ એ ચોરી ગયા. હવે શું કરું મારે? તમને દેવાની ચાવી હતી ને એ જ ચોરી ગયા. હે મફતમાં લઈ જવું છે બધું અહીંથી? આ તમારે તોડવાની જ છે ને? અહીંયા આજુબાજુમાં કોઈને દેતા ન આવી જશે હમણાં માંગવા માટેથી. અહીં મારી પાસે કેટલાય આવી ગયા માંગવા માટેથી. મેં કીધું તું સવારે ઓલા મહેમૂદભાઈ છે ને, એમને કીધું તું. તમારા ફાધર છે? તમે કોણ? સરફરાજભાઈ કોણ? અંદર છે સરફરાજભાઈ ને? હા મેં એમને સવારે વાત કરી હતી. મેં કીધું ચાવી ચોરી ગયા હમણાં 2 દી પહેલાં જ ચોરી થઈ ગઈ. 2 દિવસ પહેલાં જ ચોરી થઈ ગઈ. એમ છે ના? પીટબુલ નથી, પીટબુલ નથી. પીટબુલ તો હતું ભાઈ, દાનમાં દઈ દીધું. આ બુલડોગ છે. અહીંયા કૂતરાથી માંડી, ગાડીથી માંડી, ઘરથી માંડી અને નીચેના વાપરવા સુધી બધું મફતમાં અહીંયા લેવાવાળા બેઠા જ છે. અહીંયા મોકલે છે ગુંડા બાજુવાળા. જેને તકલીફ થાય છે ને, જેને ભાઈ મારાથી તકલીફ છે ને કે નીચે વાપરવા નથી દેતી, એ જોઈ વાપરવા માટે મોકલે છે પુરુષોને. એ લોકોનો કોડવર્ડ છે બધાયનો. આ બાજુવાળો છે ને ગ્રીન એન્ડ યલો વાળો, ત્યાંથી પુરુષો મોકલે ને અહીંયા જ પડ્યા હોય. અહીંયા આપણા ઘરના ગેટ ઉપર પુરુષો પડે. તમને ખબર છે ઓલા મુસલમાનને માર્યો? તમે કેવા છો બાયકાસ્ટ? હે તમે મુસલમાન છો? તમે કેવા? મિસ્ત્રી. અહીંના જ છો? રાજકોટના? લાગ્યું તો ખરા. કઈ બાજુ રહ્યો? માધા પર રહેવાનું. તો ઈ મુસલમાન ભાઈને માર્યો બધાએ. નાની છોકરીની છેડતી કરી. તો શું 45 વર્ષના છીએ એટલે શું છેડતીઓ કરવાની અમારી? આ જો તો આ ડેકી ખોલો તો સીએનજી કિટ કે સીએનજી કિટ મેં એનો ફોટો લેવાનો રહી ગયો. મેં ફોટો લીધો ને, મેં કીધું ગાડી દઈ દેવી ને તો ફોટો લઈ લઉં. ડેકી ખોલો તો. હે એ દઈ દીધી. હા એ ગયા મહિને આપી દીધી. એ ખોલો તો. એનો તો લાભ લે છે. એ પોતે જ ટકલો અમારો લાભ નહીં લેવડાવતો એની શું ખાતરી છે? ટકલો હરામીનો. એને મારાથી બહુ તકલીફ હતી. એના ટકલાના ભાઈઓ બધાય. હવે 20 વર્ષે ટાયર હોય ભાઈ. મને તો કાંઈ ખબર જ નથી. હું તો કોઈ દી સ્પેર યુઝ કરતી જ નહીં, એટલે મને તો કાંઈ ખબર નથી. હા
હા 20 વર્ષે ટાયર હોય મેં તો કોઈ દી બદલ્યું નથી મને તો ખબર બી નથી આનું સ્પેર ટાયર હવે તો મારે પંચરે કરી નાખતા ઘડી ઘડી હું પાછળની શેરીમાં પંચર કરવા જતી ભાઈ અહીં ગાડી બહાર પડી રહેતી ને તો આ પહેલેથી જ આ લોકોને તકલીફ થતી છે ને તમે વિચાર કરી લ્યો પહેલેથી જ તકલીફ થતી છે ને આપણે ગાડી વાપરીએ ત્યાંથી અને અંદર ગાડીનું ઓલું બોનેટનો કલર જેવો કેવો સરસ છે એવા કલરની ગાડી હતી મારો હાથ ડિસેબલ થઈ ગયો છે અત્યારે બરાબર તો આ ધૂળ ધૂળ ચડી ગઈ છે એમાં બાજુવાળાએ મકાન તોડ્યું ને ભેગી અમારી દિવાલે તોડી નાખી બોલો આ 1 મહિનાથી આમને માં લંગોટું બાંધી છે અહીંયા કપડાની આવી આ કેટલો ટાઈમ રહે અહીંયા હે નથી કરી દેતા ગુંડાઓ છે બધાય આવું હોય ક્યાંય હોય તમારા ઘરની દિવાલ કોઈ તોડી શકે તમે ફ્લેટમાં રહેતા હોય ને તમે આખે આખી આટલી મોટી દિવાલ તોડી નાખે તમે ઘરની અંદર રહ્યો છો તોય બુલડોઝર ફેરવી દીધું ભલે ભાઈ બધા પોલીસવાળા થઈ ગયા છે તમે અહીંયા જ છો રાજકોટમાં ગેરેજ હોય છે તમારે ઠીક તો ચાલુ કરીને લઈ જવાના આરસી બુક આરસી બુક તો મારે કેન્સલ કરવાની છે ને હા ફોટો હું તમને આપી દઈશ મને તમારું આઈડી કાર્ડ હે તમે લઈ જા ત્યાં લેવાઈ જશે ને અને યાર બંધાઈ જશે હા